ગુંડેર અને માનપુરના ગ્રામજનોને પડતી મુશ્કેલી દૂર થશે। ઉચ્ચ નદી પર પંચાયતે સ્વખર્ચે છલિયું બનાવી સંખેડાના બંગલી વિસ્તાર સાથે જોડાણ કર્યું। સંખેડા તાલુકાના ગુંડેર અને માનપુર ગામના રહીશો માટે સુવિધા અને સમયની બચત કરતો એક મહત્વનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે। ગુંડેરના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉચ્ચ નદીમાં પાકું છલિયું બનાવવાની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર તરફથી કોઈ સંતોષકારક કાર્યવાહી ન થતા આખરે પંચાયતે લોકહિતમાં સ્વખર્ચે નદીના પટમાં કાચું છલિયું તૈયાર કર્યું છે। પંચાયતે નદીમાં પાઇપો નાખી તેની ઉપર છારું પાથરીને આ રસ્તો બનાવ્યો છે, જે ચોમાસામાં નદીમાં પાણી આવતા સુધી ગ્રામજનો માટે અવરજવરનું માધ્યમ બની રહેશે। આ રસ્તો સામાછેડે સંખેડાના બંગલી વિસ્તાર સાથે સીધો જોડાયો છે। અગાઉ ગુંડેર અને માનપુરના લોકોને સંખેડા પહોંચવા માટે વાયા હાંડોદ થઈને આશરે 8 કિલોમીટર જેટલો લાંબો ફેરો કરવો પડતો હતો, પરંતુ હવે નદીના આ ટૂંકા માર્ગે માત્ર 2 કિલોમીટરમાં જ સંખેડા આવી જવાય છે। રસ્તો બની જવાથી સમય અને ઈંધણની મોટી બચત થતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે। આ અંગે સ્થાનિક આગેવાન સુભાષ બારિયા અને રોહિતભાઈએ જણાવ્યું હતું કે અમારા ગામ ગુંડેર તથા માનપુરના ગામ લોકોને સંખેડા આવવા જવામાં તકલીફ પડતી હોવાથી પંચાયત સ્વખર્ચે આ નદીમાં છલિયાનું કામ કર્યું છે। અમારા ગુંડેર અને માનપુરના છોકરોને સવારમાં નિહાળે જવાનું અને નદી ઉતરીને ક્રોસ કરીને જવાનું બહુ અઘરું પડે છે, એટલે અમે પ્રાઇવેટ પંચાયતના ખર્ચે આ માટી નાખીને છલિયું બનાવીએ છીએ। શું નામ તમારું?